નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય ગુજરાતી. તેમાં આપણે જોઈએ ચેપ્ટર પહેલું. તેમનું નામ છે પર્વત તારા. તે એક પ્રાર્થના કાવ્ય છે અને તેમના કવિ છે સુરેશ દલાલ. હવે આપણે કવિતાની સમજૂતી જોઈએ કે આ એક સુંદર પ્રાર્થના કાવ્ય છે. અહીં પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી, પ્રાણી, જીવ જંતુઓ વગેરે કુદરતના અંગોના કવિએ મહત્વનું વર્ણન કર્યું છે. અહીં કુદરતના સઘળા અંગોમાં કવિ ઈશ્વરને નિહાળે છે, જોવે છે. કવિ કહે છે કે હે ઈશ્વર, પર્વત તારા પહોળા એટલે કે વિશાળ ખભા છે અને સરોવર તારી આંખ છે. હું કુદરતમાં તને ક્યાંક અને ક્યાંક હું જોઉં છું. આ દરિયો એ તારું વિશાળ હૃદય છે, દિલ છે. વૃક્ષ એ જ તારી વાતો કરે છે અને મેઘધનુષના જે રંગો છે એ રંગોમાં તું સુંદર રીતે રમી રહ્યો છે. તું તરણાનું તારણહારું, ઝરણાનું તું નાદ એટલે કે તું તરણાનું તારણહાર અને ઝરણામાં નાદમાં પણ તું જ છે. સામાન્ય લોકોનો ઉદ્ધાર કરનારો અને ઝરણાનો નાદ એટલે કે સંગીત પણ તું જ છે. આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ સોગાત છે. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા અને તમરા, આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા, અહીં આ ગયા ભમરા, એ બધા તારા જ અલગ અલગ સ્વરૂપો છે. રાડ, ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કોકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક જાય છે. જાણે અજવાળાના સુખના બે કિનારા વચ્ચે અંધારા એટલે કે દુઃખની નદી વહી રહી છે. એમાં મારી જીવનરૂપી હોડીને કોણ હંકારે છે? હે ઈશ્વર, તું જ કહે, એ તું જ હંકારે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને કૌંસમાં લખો. એમાં પહેલું છે પર્વત તારા. કાવ્યના કવિ કોણ છે? સુરેશ દલાલ. બીજું, કવિ ઈશ્વરના પહોળા ખભા કોને કહ્યા છે? સી, પર્વતને. ત્રીજું, કવિની હોડીને કોણ હંકારશે? બી, ઈશ્વર. ચોથું, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. માં છે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. અને પાંચમું, તું તરણાનું તારણહારું, ઝરણાનું તું નાદ. નજીકનો અર્થ છે કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્યારબાદ છઠ્ઠું કે એમાં મારી હોડીને આ કોણ હંકારે. નજીકનો અર્થ છે કે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. સાતમું છે સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર એટલે કે ઈશ્વર આપણી સાથે સંતા કુકડી રમતા રમતા દૂર અને નજીક રહે છે. ત્યારબાદ પ્રશ્ન બીજો છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. બીજું, દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. અને ત્રીજી ખાલી જગ્યા છે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાને નદી વહે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે કે વાક્યો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવું. પહેલું છે કે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. આ વિધાન સાચું છે. બીજું, ઈશ્વર તરણાનો તારણહાર નથી. આ વિધાન ખોટું છે. અને ત્રીજું, દરિયો એ ઈશ્વરનું વિશાળ દિલ છે. આ વિધાન સાચું છે. અને ચોથું, પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી. આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજું, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. ચોથું, કવિ ઈશ્વરના વિશાળ દિલને ક્યાં સ્વરૂપે જુએ છે? કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે.
પાંચમું, વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે ઉદાર હૈયું હોવું, ઘણું મોટું મન હોવું. ઈશ્વરના દિલમાં સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે. છઠ્ઠું, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? મેઘધનુષ્ય અને મોરપીંછ બંને કુદરતી અને રંગબેરંગી છે. અને સાતમું, ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. આઠમું છે, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. નવમું, ઈશ્વર આપણી પાસે કઈ રીતે સંતાકુકડી રમે છે? ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતાકુકડી રમે છે. અને દસમું, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજ્યો છે. અને 11મું, હોળીને કોણ હંકારતું હશે? કવિની જીવનરૂપી હોળીને ઈશ્વર હંકારતા હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ કે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એમાં જોઈએ કે તું તરણાનું તારણહારું, ઝરણાનું તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘ ને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આપે અહીં આગિયા ભમરા. પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું છે, આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે દરિયો વિશાળ અને ખારાશ. વાક્ય છે, વિશાળ દરિયાની ખારાશથી આપણે મીઠું પકવીએ છીએ. એમાં પહેલું જોઈએ, સૂર્ય, આકાશ અને ગરમી. સૂર્ય આકાશે તપે છે અને બધે ગરમી પ્રસરાવે છે. બીજું, મેઘધનુષ્ય રંગ અને વરસાદ. ક્યારેક વરસાદની ઋતુમાં આકાશમાં રંગો ફેલાવતું મેઘધનુષ્ય દેખાય છે. ત્રીજું, સિંહ ત્રાડ કેશવાળી. કેશવાળીથી શોભતા સિંહે એવી ત્રાડ પાડી કે સૌ ડરી ગયા. ચોથું, નદી કાંઠો અને પ્રવાહ. નદીના બે કાંઠા વચ્ચેથી પ્રવાહ ધસમસતો વહી રહ્યો હતો. બીજું છે, ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. ઉદાહરણ તરીકે ચશ્મા તો આંખ, પતંગ આકાશ, કાગળ નોટબુક, હોડી નદી, કપડાં કબાટ, ઝાડ જંગલ, જહાજ દરિયો. ત્રીજું છે, ઉદાહરણ મુજબ આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ લખો. ઉદાહરણ તરીકે દરિયો તો પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી ને શંખ. પેલું છે વૃક્ષ, છાંયો, ફળફૂલ, વરસાદ, ઓક્સિજન, લાકડું, જંગલ, પંખીઓ. બીજું પર્વત, એમાં પહાડ, તળેટી, શિખર, ઢોળાવો, ઝરણા, વરસાદ ને નદી. ત્રીજું આકાશમાં વાદળ, સૂરજ, ચંદ્ર, તારા, વરસાદ, પંખીઓ, વીજળી. ચોથું નદી, માછલા, કાંઠો, પાણી, પૂર, હોડી, લોકમાતા, સિંચાઈ. પાંચમું વરસાદ, વીજળી, પાણી, નદી, દરિયો, પૂર ને છત્રી. ચોથું, તો શું થાય વિચારો અને લખો. પેલું છે, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો ખેતીના વિવિધ પાકો ઉગાડવા અઘરા થઈ પડે. બીજું, જો વૃક્ષ જ ન હોત તો વૃક્ષ પાસેથી આપણે જે કંઈ પણ મળે છે તે મળી શકત નહીં. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો સમગ્ર સૃષ્ટિમાં સંતુલન પેદા થાય. અને ચોથું, જો બધા જીવજંતુઓ આપણે પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુઓને કારણે પૃથ્વીવાસીઓને ઘણા ફાયદા થાય છે તે થશે નહીં. પાંચમો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો અને લખો. ઉદાહરણ તરીકે તારે તે તારણહાર. એવી રીતના સર્જન કરે તે સર્જનહાર, પાડે તે પાલનહાર. ત્રીજું, રક્ષણ કરે તે રક્ષણહાર. ચોથું, દેખે તે દેખણહાર અને ખેડે તે ખેડણહાર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ખોટા શબ્દ છે કે વાક્ય બનાવો. એમાં પેલું છે, લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. બીજું, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. સાતમું, કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં નુકસાન, બીજામાં સમસ્યા, ત્રીજામાં સીવણ, ચોથામાં શિકાર, પાંચમું સરોવર, છઠ્ઠું શાબાશી, સાતમું વિશેષ અને આઠમું વિશેષ. પ્રશ્ન આઠમું છે, સ અને સ થી બનતા ચાર ચાર શબ્દ લખી તેનો અર્થભેદ જણાવો. ઉદાહરણ તરીકે
સાપ તો સર્પ અને શાપ એટલે બદદુઆ. પેલું શાખ એટલે આબરૂ અને બીજું શાક એટલે ઝાડ પર પાકેલું ફળ. બીજું શમ એટલે શાંત થવું તે અને સમ એટલે સોગંદ. રાસ એટલે દોરડું અને રાસ એટલે એક પ્રકારનું નૃત્ય. ચોથું શરત એટલે હોડ અને શરત એટલે ધ્યાન. ત્યારબાદ પ્રશ્ન 8મો છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. પેલું આંખ એટલે નેત્ર, બીજું ઈશ્વર ભગવાન, દરિયો સમુદ્ર, ચોથું વૃક્ષ ઝાડ, પાંચમું નાદ એટલે અવાજ, છઠ્ઠું ફૂલ પુષ્પ, સાતમું પર્વત પહાડ અને ગીરી, આઠમું સૂર્ય એટલે દિનકર અને રવિ, અને નવમું આભ આકાશ અને ગગન, 10મું સોગાદ ભેટ અને બક્ષિસ. પ્રશ્ન 9મો છે, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. પેલું છે પહોળું એટલે સાંકડું, વિશાળ સંકુચિત, નજીક દૂર, ચોથું અંધારું અજવાળું, પાંચમું લાડ ધિક્કાર અને છઠ્ઠું સુગંધ દુર્ગંધ. 10મું છે, નીચેના શબ્દોની જોડણી સુધારો. રળિયાત, ઈશ્વર, પતંગિયું, મોરપીંછ, બુલબુલ અને સંતાકુકડી. 11મો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ એટલે નાદ, અને બીજું રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું આજ્ઞા. ત્રીજું કુદરતી રીતે બનેલું સરોવર. ચોથું છુપાયેલાને શોધવા જવાની એક બાળ રમત સંતાકુકડી. 12મું છે, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું વિશાળ દિલના હોવું એટલે ઉદાર હોવું. સજ્જન માણસો વિશાળ દિલના હોય છે. બીજું તારણહાર હોવું એટલે ઉદ્ધારક હોવું. ઈશ્વર સૌના તારણહાર છે. 13મું, નીચેના શબ્દોને શબ્દકોશના કક્કાવારીના ક્રમમાં ગોઠવો. એમાં પેલું છે ત્રાડ, પર્વત, વાત, વૃક્ષો, સિંહ ને સોગાદ. બીજું આંખ, ઈશ્વર, ખંભા, ચંદ્ર, દિલ અને હોળી.